ભીમમાં છે રાકા થઈ અને રખડતા જારીના નોતા જુવાર સાહેબ રાકા થઈ અને રખડતા જારીના નોતા જુહાર પણ બાવડું જાયલું ને જેથી સંપૂર્ણના શમશાનની માલિકા મારી સૂલી વાળી કે સાહેબ એ સાહેબ જીવનનો એકડો નો ખૂટી દેતો મારી જોગ માયા સાહેબ જેના ખોળીએ મેલડીની હાજરી છે બેન જાગુબેન ખરેખર ભૂવા નથી પણ એમના ઘરેથી મુનાભાઈ આ વાત મેં કરેલી છે સાહેબ ઘણી વાર કરું છું એમના ઘરેથી મુનાભાઈ ને જેથી ડોક્ટરો છૂટી ગયા હતા હાથ હોદા કરી દીધા હતા કે હવે પૂરું આને લઈ જાઓ સાહેબ હગાવાલાને ફોન થઈ જાય બોલેવા તો કે ફલાનમાં આવવાનું છે ભોય પથારીએ જેને લઈ લે પણ જેનો ભરોહો મારી કાળિયાના બીડું વાળી મેલડી ઉપર હોય છે અને કદાચ જો હવા વેતની નાગણી બને જો મળતું આય જો મુનાભાઈ આમાં બેઠા છે ઉભા થાવ તો મુનાભાઈ એ સાહેબ હવા વેતની નાગણી બનીને ઉપડે જો કદાચ આજે આ મળદાને બેઠું ન કરે તો મારી કાળિયાના બીડું વાળી મેલડી પરસોત્તમભાઈ સાહેબ જેની હાજરી છે જેને થકો અહીં ભેગા થયા છે સાહેબ એને મારી કાળિયા કુવા વાળી મેલડીએ કીધું તો કદાચ રાજુભાઈ નું કામ છે ને બિઝનેસ છે માવા છે ઓલા જ્યાં હું તમે માવા ખાઈ ને ખાખરાના પાન વીણવા માટે ડુંગરના ગાળાની મારી પાસે જાય છે બોલેવા માવાનું પેકિંગ કરવા માટે ખાખરાના પાન વીણી વીણીને લાવે પણ સાહેબ એક દી કફરો સમય હશે ને કદાચ કાળોતરો નાગીને બેઠો હશે એની આંગળીએ ડંખ મારે છે ભાઈ ઉભા ને તારે પરસોત્તમભાઈ એની આંગળીએ ડંખ મારે સાહેબ નાગના 3 દાંત અંદર ભાગી ગયા થાય એવડો ડંખ માર્યો પણ ડંખ માર્યો ને તેથી ઉભા મારી કાળિયા કુવા વાળી મારી ભૂરિયા વડ વાળી મેલડીને એટલું કીધું તું ભાઈ હાથ જોડીને આય મારી જોજે ઓ કીધું છે જા મારો હશો ભલે કદાચ યારું એ ડંક માર્યો ઓગરા યારુના જે મોઢાના દાંત આવે ને સાહેબ દાંત એને આંગળીઓને મારી પાસે ખૂટી ગયા ને ભાંગી ગયા હતા છતાંય મેલડીએ કીધું તું ઘરે પોગાડું દવા લેવાનું જાય તો જા હું મેલડી કહું છું પણ મારી આ દાંત કઢાવવા તો જાવું ને તો કઢાઈ જા પણ જો એ આંગળીની મારી પાસે ડાઘ પડવા દઉં ને તેથી તો કાળિયા કુવાની મેલડી નો હોય વર્ષો પહેલાની વાતો કરવા નથી જતો અત્યારની જ વાત કરું છું કામા છે અને 1 રૂપિયાની દવા નહીં સાહેબ અને મેલડીનો જે તાવો કર્યો ને તેથી મેલડી બોલી હતી કે આ કદાચ તમે યારું કરી દો છો એના દાંત કઢાઈ નાખ પછી મારો હવા મણનો હવા ફાલીનો તાવો કર્યો આનું કાળિયા કુવા વાળી કાં તો ભૂરિયા વડ વાળી કમ જોઈ તાવે હવા વેતની નાગણી બનું અને રૂપિયા દવડી ફેણ માંડું અને તાવે આવી નો બેહો ને તેની તો કાળિયા કુવા વાળી નાગણી નો હેતુ વિશે ભરોહાની મારી પાસે ભગવતી છે એકવાર આ જીવન છે ને સાહેબ એના નામ ઉપર નિશોવર કરી દેવું પડે કે મેલોડી માર તોય તું તાર તોય તું માર તોય તું અને તાર તોય તું સાહેબ એકવાર કદાચ જીવન એના નામે કરી દેવું જો મેલોડી કદાચ જીવનનો એકડો ભૂંડવા ન દે હે ને સાહેબ અમારે પ્રવીણભાઈ કાયમ કે સાહેબ કે માતાજી મેલડી કેવી છે કોઈ આપે કે નો આપે પણ મેલડી આપે ને સાહેબ એવું જગતમાં કોઈ નો આપે ને કદાચ જો મેલડી ના થઈ ગયા હોય તો મેલડી કરે એવું પાછું કોઈ ન કરે સાહેબ તમારા કુળમાં મેલડી ન હોય તમારા મોહળમાં મેલડી ન હોય મેલડી જેવું કઈ નામ ન હોય પણ જેથી આ કાયા ઢળી જાય તેથી ગામ જાપાની માલિકા હોળી 4 નાળિયેરનો ધણી થઈને મેલડી જ બેઠી છે એ મર્યા પછી જો કદાચ 4 નાળિયેરનો ધણી થતી હોય ને જાપાના ખીલની માલિકા
તો સાહેબ એકવાર જીવતા જિંદગી એના નામે કરી દો. જો કદાચ જિંદગી નો બનાવી દે ને તેથી તો મારી કાળિયાના બીડ વાળી મેલડી નો બને. મારી કાળિયાના બીડ વાળી મેલડી એવા છે. પાલીતાણા અમારે જાગુબેન અને મુનાભાઈ મારી કાળિયા બીડ વાળી